જય ગજાનંદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ચકાસવાના છીએ. આપણી પાસે સીસીપી ટાઈપની રચના હોય કે પછી એફસીસી ટાઈપની રચના હોય તો તેની અંદર સમચતુષ્ફલકીય છિદ્રો તેમજ અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ક્યાં હોય છે એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અહીં એક ફલક કેન્દ્રિત એકમ કોષ આપેલો છે. ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર 8 ખૂણાઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમ દરેકે દરેક ખૂણા ઉપર પરમાણુઓ ગોઠવાયેલા છે. એ ઉપરાંત દરેક ફલકના કેન્દ્રની અંદર પરમાણુઓ ગોઠવાયેલા છે. જેમ કે આ પહેલું ફલક, આ બીજું ફલક, આ ત્રીજું ફલક, આ ચોથું ફલક, આપણી તરફનું ફલક અને આપણાથી દૂરનું ફલક એમ દરેકે દરેકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલા છે. અને પરિણામે અહીં આ એફસીસી પ્રકારની રચના છે. આ એફસીસી પ્રકારની રચનાની અંદર પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા જો આપણે ગણતરીમાં લેતા હોઈએ તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 ખૂણા ઉપરથી 1/8 લેખે 1 થશે અને 6 ફલકના કેન્દ્રમાંથી 1/2 લેખે 3 થશે. પરિણામે પ્રતિ એકમ કોષથી ટોટલ પરમાણુની સંખ્યા 4 થશે. તો યાદ રાખશો, એફસીસી ટાઈપની રચનામાં ટોટલ પરમાણુની સંખ્યા 4 થાય છે, જે આપણે અહીં સમજી શકીએ છીએ. 8 ખૂણા ઉપરથી 1/8 લેખે 1 અને આ 6 ફલકના કેન્દ્રમાંથી 1/2 લેખે 3 અને પરિણામે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 થશે. હવે અહીં એક મોટા ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર ટોટલ નાના 8 સમઘન આવેલા છે. જેમ કે સમઘનના અંત્ય બિંદુઓ આપણે દર્શાવીએ તો A, B, C, D, E, F, G, H, E, F, G, H વડે દર્શાવી શકાય. તો ABCD EFGH એક નાનો સમઘન છે અને એવા જ બાકીના સમઘન ટોટલ 8 આવેલા છે. જેમ કે ABCD EFGH સમઘનને પાછળની સાઈડે એક અને એ જ રીતે જમણી સાઈડે બીજા 2 થશે, એક આપણી તરફનો એક પાછળની સાઈડનો. આમ ટોટલ નીચેના સ્તરની અંદર 4 અને ઉપરના સ્તરની અંદર 4 નાના નાના સમઘન આવેલા છે, જે બિલકુલ ABCDEFGH જેવા જ છે. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે ABCDEFGH નાનો સમઘન છે, તેની અંદર એકાંતરે જે ખૂણાઓ આવેલા છે ત્યાં પરમાણુઓ ગોઠવાયેલા છે. જેમ કે A ઉપર પરમાણુ ગોઠવાયેલો છે તો B ઉપર નથી ગોઠવાયો, C ઉપર ગોઠવાયો છે, પાછો D ઉપર નથી ગોઠવાયો, E ઉપર ગોઠવાયેલો છે, પાછો F ઉપર નથી ગોઠવાયો, G ઉપર ગોઠવાયેલો છે, પાછો H ઉપર નથી ગોઠવાયો. બરાબર. આમ ટોટલ 8 ખૂણાઓ પૈકી 4 ખૂણા ઉપર જ પરમાણુ ગોઠવાયેલા છે, જે પણ એકાંતરે. મિત્રો, અહીં આપણે ધારની લંબાઈને A કહીએ, આને પણ A કહીએ, તો આ એક ADEF સમચોરસનો વિકર્ણ બનશે અને એ વખતે A ની કિંમત આપણને √2a પ્રાપ્ત થશે. એ જ રીતે આપણે ABGF ચોરસ લઈએ તો એમાં વિકર્ણ AG થશે અને એની કિંમત પણ √2a પ્રાપ્ત થશે. એ જ રીતે BCHG લઈશું તો એમાં CG ની કિંમત પણ √2a પ્રાપ્ત થશે. એ જ રીતે EC ની કિંમત પણ √2a પ્રાપ્ત થશે. તો મિત્રો, એ જ રીતે AC ની કિંમત પણ આપણે ગણતરીમાં લઈએ તો AC ની કિંમત પણ √2a પ્રાપ્ત થાય છે. આમ અહીં સમચતુષ્ફલકની અંદર બધી જ ધારો એ √2a
લંબાઈ ધરાવે છે અને માટે તે સમચતુષ્ફલક છે. મિત્રો ધ્યાન રાખજો, અહીં ટોટલ 6 ધાર એ 6 ધાર સમાન છે અને પરિણામે તે સમચતુષ્ફલક બને છે. આ સમચતુષ્ફલક બનવા માટે ABCDEFGH એક નાના સમઘનની જરૂર પડી અને તેમાં એક છિદ્ર રચાયું જેને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાવ્યું. બિલકુલ પાછળની સાઈડે એક અને એની અંદર પણ એક સમચતુષ્ફલકીય છિદ્ર રચાશે. આમ આ બાજુએ 2, એ જ રીતે ઉપર પણ બીજા 2 એટલે 4 થશે. બિલકુલ રાઈટ હેન્ડ સાઈડ પણ બીજા 4 સમચતુષ્ફલકીય છિદ્ર રચાશે. આમ ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 થશે. મિત્રો ખાસ યાદ રાખવાનું કે આ એક મોટા ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર નાના 8 સમઘન હતા અને દરેકે દરેક નાના સમઘનની અંદર એક એક સમચતુષ્ફલકીય છિદ્ર હતું. આવા ટોટલ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અહીં 8 હોવાથી 8 સમચતુષ્ફલકીય છિદ્રો રચાય છે અને માટે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અહીં આપણે લખી શકીએ છીએ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 8. જો ક્લોઝ પેકિંગ પ્રકારની રચનાની અંદર 4 પરમાણુ ભાગ લેતા હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે ક્લોઝ પેકિંગ પ્રકારની રચનામાં n પરમાણુ ભાગ લેતા હોય તો સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર 2n પરમાણુ ભાગ ભજવતા હશે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો હવે આપણે અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ચકાસવાના છીએ. આપણી પાસે આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે અને એમાં ટોટલ 6 ફલકના કેન્દ્રો પણ ઉપલબ્ધ છે. જેમ કે આ ઉપરના ફલકનું કેન્દ્ર જેને નંબર 1 આપી દઈએ, નંબર 1. નીચેનું જે ફલકનું કેન્દ્ર છે એને આપણે 2 નંબર આપી દઈએ. તેમજ રાઈટ હેન્ડ સાઈડ ઉપર 3 નંબર, આપણી તરફનું 4 નંબરનું, ડાબી તરફનું 5 નંબરનું અને આપણાથી દૂરનું ફલકનું કેન્દ્ર એને 6 નંબર આપીએ તો 1, 2, 3, 4, 5 અને 6 દ્વારા બનતી એક બંધ આકૃતિ એટલે જ અષ્ટફલકીય રચના. અને એ અષ્ટફલકીય રચનાની અંદર જે છિદ્ર રચાયું છે તે છિદ્રને આપણે અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો, આ એફસીસી ટાઈપની રચનાની અંદર રચાયેલા ફલકોના કેન્દ્રની ને જોડી દેતા એક અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થાય છે જેને એ એકમ કોષમાં રહેલું અષ્ટફલકીય છિદ્ર છે જે સંપૂર્ણપણે આ એકમ કોષનું ગણાય છે. મિત્રો અહીં આપણે આ ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર ટોટલ ધારની ગણતરીમાં લઈએ તો 12 ધાર પ્રાપ્ત થાય છે. ટોટલ ધારની સંખ્યા 12, જે તમે જાણો છો કે આ 1, 2, 3, 4, એ જ રીતે આ 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આમ ટોટલ 12 ધાર આપણી પાસે ઉપલબ્ધ હોય છે અને દરેકે દરેક ધારના કેન્દ્રની અંદર આપણને અષ્ટફલકી છિદ્ર પ્રાપ્ત થાય છે. અત્યારે હાલ અહીં આ એક ધાર લીધી જેને આપણે હું એમ કહી દઉં કે આ નંબર 1 આપી દઉં, અહીં નંબર 2 આપી દઉં તો આ 1 અને 2 ને જોડતી એક ધાર છે અને ધારના કેન્દ્રની અંદર અહીંયા એક અષ્ટફલકી છિદ્ર રચાય છે. હવે આને આપણે નંબર 3 આપી દઈએ, આને નંબર 4 આપીએ, આને નંબર 5 આપીએ, આને નંબર 6 આપી દઈએ તો ફરીથી એક આપણને અષ્ટફલકીય છિદ્ર દેખાય છે. બિલકુલ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીં આ એક એકમ કોષના કેન્દ્રની અંદર અષ્ટફલકીય છિદ્ર હતું, જ્યારે અહીં આપણે ધાર 1, 2 લીધી છે એ ધાર 1, 2 ના કેન્દ્રની અંદર જ એક અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થયું છે. બરાબર, જેટલા આ અષ્ટફલકીય છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્રથી 5 નંબરના ગોળા સુધી આપણે જઈએ છીએ એટલા જ અંતરે આ બાજુએ આપણે જઈએ તો 3 નંબરના સ્થાન ઉપર આપણને બીજો એક પરમાણુ પ્રાપ્ત થઈ જાય. મિત્રો આ બિંદુથી આપણે 6 નંબરના સ્થાન સુધી જેટલા એમ ખસીએ
એટલા જ આ બાજુએ ખસીએ તો 4 નંબરનું સ્થાન આવી જશે અને 4 નંબરના સ્થાન ઉપર પણ એક પરમાણુ ગોઠવાયેલો હશે જે ઉપરના આ બાજુના ફલકના કેન્દ્રમાં હશે, જ્યારે આ બીજા એક ફલકના કેન્દ્રમાં હશે. મિત્રો, અહીં એક અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થયું. એ 1, 2 નંબરની ધાર ઉપર છે. એ જ રીતે તમે આ ધાર ઉપર પણ છિદ્ર બનાવી શકો છો. હું કેટલીક બીજી આકૃતિઓ દ્વારા તમને એની સંપૂર્ણ સમજૂતી આપી દઉં. ધારો કે આપણે કોઈ ધાર પસંદ કરી નાખીએ. મિત્રો, આપણે ધાર કઈ પસંદ કરવી છે ડિસિઝન લઈ લઈએ. તો આપણી પાસે અહીંયા જગ્યા પણ પૂરતા પ્રમાણમાં છે. મિત્રો, ધારો કે મેં આ ધાર પસંદ કરીએ, ધારને આપણે નામ પણ આપી દઈએ. ધારો કે આ PQ ધાર છે, તો PQ ધાર ઉપર મારે અહીં એક અષ્ટફલકી છિદ્ર પ્રાપ્ત કરવું છે. તો અહીં આ બિંદુથી અહીં સુધીનું જેટલું અંતર છે એટલા જ અંતરે મારે આ દિશામાં ખસવું પડે તો મને એક બીજો પરમાણુ પ્રાપ્ત થાય. બરાબર, આ બીજા ફલકના કેન્દ્રમાં હશે જે આ બાજુના ફલકમાં હશે. મિત્રો, અહીં આ બિંદુથી ઉપરની સાઈડે જેટલે અહીંયા પહોંચીએ છીએ એટલા જ અંતરે અહીં નીચેની સાઈડે આપણે જઈશું તો પાછું આપણને અહીં એક બીજું ફલકનું કેન્દ્ર પ્રાપ્ત થઈ જશે. હવે આને દર વખતની માફક નંબર 1 આપી દઈએ, આને નંબર 2 આપી દઈએ, આને નંબર 3 આપી દઈએ, અહીં 4, 5 and 6. ચલો, નંબર તો અહીંયા જેમ આપ્યા હતા એ જ રીતે આપણે આપવા માટે તૈયાર છીએ. તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા 2 નંબર લખેલો છે એ નીચેની સાઈડે, બરાબર, 1 નંબર ઉપરની સાઈડે છે. જ્યારે આપણે સમતલ બનાવી રહ્યા છીએ ત્યારે આ P વાળું જે છે એને આમથી આમ જોડી દઈશું, આમથી આમ જોડીશું, એ જ રીતે અહીંથી અહીં જોડી દઈશું. અને હવે આ દરેકે દરેકને આપણે 1 તેમજ 2 સાથે જોડી દઈશું તો આપણને PQ ધાર ઉપર એક અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થાય છે. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર આપણને પ્રાપ્ત થઈ એ ધાર ઉપર છે. આવી ટોટલ આપણી પાસે 12 ધારો ઉપલબ્ધ છે અને 12 ધાર ઉપર આપણને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, એ જ રીતે દરેકે દરેક ધાર ઉપર આપણને અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થશે. વળી દરેકે દરેક ધારના સંપર્કમાં ટોટલ 4 એકમ કોષ હોય છે. દરેકે દરેક ધારના સંપર્કમાં 4 એકમ કોષ હોવાને કારણે અષ્ટફલકીય છિદ્ર કે જે ધાર ઉપર રચાયું છે, ધાર ઉપર રચાયેલું છે તે નો 1/4 ભાગ એ એકમ કોષનો ગણતરીમાં લેવાશે. બાકીના બીજા અન્ય 3 એકમ કોષની અંદર 1/4, 1/4, 1/4 લેખે 3/4 ભાગ ચાલી જશે. જ્યારે આપેલ આ એકમ કોષની અંદર ધાર ઉપરથી 1/4 અષ્ટફલકીય છિદ્ર પ્રાપ્ત થશે. આવી ટોટલ ધારની સંખ્યા આખા એકમ કોષની અંદર 12 વખત હોય છે અને માટે અહીં આપણે લખી શકીએ છીએ કે આપણી પાસે ધારની સંખ્યા હતી 12 ધાર. ધારની સંખ્યા આપણે લખીએ છીએ અહીંયા કેટલી ધાર લખીશું? 12 ધાર. દરેકે દરેક ધાર ઉપરથી આપણને અષ્ટફલકીય છિદ્ર 1/4 લેખે પ્રાપ્ત થાય છે. તો 1/4 લેખે ગણતરી કરતા આપણને ટોટલ 3 અષ્ટફલકીય છિદ્રો ધાર ઉપરથી પ્રાપ્ત થશે. જ્યારે આ અંતર કેન્દ્રિત પ્રકારનો એક અષ્ટફલકીય છિદ્ર છે જે આ એકમ કોષની અંદર જ છે અને માટે કહી શકાય કે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં એક અષ્ટફલકીય છિદ્ર છે. અને માટે ટોટલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 3 + 1 = 4 થશે. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો 4 અષ્ટફલકીય છિદ્રો અહીં રચાયા છે. મિત્રો, અહીં આ FCC ટાઈપની રચનામાં અગાઉ પણ મેં તમને ગણતરી બતાવી હતી કે 6 ફલકના કેન્દ્રમાંથી 1/2 લેખે 3 અને 1 અષ્ટમાંશ લેખે 8 ખૂણા ઉપરથી 1 પરમાણુ ગોઠવાયેલા હોય છે. 6 ફલકના કેન્દ્રમાંથી 1/2 લેખે 3 અને 8 ખૂણા ઉપરથી 1/8 લેખે 1. અહીં ફલક ઉપરથી અને અહીં ખૂણા ઉપરથી આમ ટોટલ પરમાણુની સંખ્યા અહીંયા 4 હતી. આના આધારે આપણે કહી શકીએ છીએ કે જો CCP ટાઈપ એટલે કે FCC ટાઈપની રચનાની અંદર
n પરમાણુ ભાગ લેતા હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ n જ જોવા મળે છે. તો આપણે સાબિત કરી શક્યા કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા એ હંમેશા સીસીપી ટાઈપની રચનાની અંદર રહેલા પરમાણુની સંખ્યા કરતા બમણી હોય, પણ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બિલકુલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચનામાં ભાગ લેતા પરમાણુની સંખ્યા જેટલી જ હોય છે. થેન્ક યુ વેરી મચ. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના હોય કે પછી સીસીપી કે એફસીસી, આ કોઈ પણ પ્રકારની ક્લોઝ પેકિંગ પ્રકારની રચના હોય તો એમાં n પરમાણુઓ ક્લોઝ પેકિંગ પ્રકારની રચનામાં ભાગ ભજવે છે. અને તેવા સંજોગોની અંદર આપણને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n પ્રાપ્ત થાય છે. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n પ્રાપ્ત થાય છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના હોય કે ક્યુબિક ક્લોઝ પેકિંગ પ્રકારની રચના હોય કે પછી એફસીસી પ્રકારની રચના હોય, હંમેશા એમાં ભાગ લેતા પરમાણુની સંખ્યા n હશે તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n તેમજ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n થશે. હવે આવા સમચતુષ્ફલકીય છિદ્ર કે અષ્ટફલકીય છિદ્રની અંદર નાના કદના પરમાણુઓ કે આયનો ગોઠવાતા હોય છે. એવું જરૂરી નથી કે આવા દરેકે દરેક સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર પરમાણુ કે આયનો ગોઠવાયેલા હોય. એ જ રીતે એવું પણ જરૂરી નથી કે અષ્ટફલકીય છિદ્રોની અંદર બધા જ છિદ્રોની અંદર પરમાણુ કે આયનો ગોઠવાયેલા હોય. આ બાબતનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલાઓનું સોલ્યુશન કરી શકીએ છીએ. મિત્રો, એક સિમ્પલ પ્રશ્ન આપણે જોઈએ. ધારો કે મને એક સીસીપી ટાઈપની રચના આપેલી છે. સીસીપી ટાઈપની રચનાની અંદર બી પરમાણુઓ ભાગ ભજવે છે. એનો મતલબ કે ક્લોઝ પેકિંગ પ્રકારની રચનામાં બી પરમાણુ ભાગ લેતા હશે. અને હવે એમાં રચાતા અષ્ટફલકીય છિદ્ર એ ની અંદર એ પરમાણુ ભાગ ભજવે છે. અષ્ટફલકીય છિદ્રોમાં એ પરમાણુ ભાગ ભજવે છે. હવે અહીં આ અષ્ટફલકીય છિદ્રો n હશે અને દરેકે દરેક અષ્ટફલકીય છિદ્રમાં એ ગોઠવાયેલા હોય તો અહીં એની સંખ્યા n થશે. અને સીસીપી ટાઈપની રચનાની અંદર બીના પરમાણુઓ n ટાઈમ હોય તો એ પણ bn બનશે. હવે an અને bn બંનેનું કોમ્બિનેશન કરતા an bn એ એનું અણુસૂત્ર બની શકે. મિત્રો, ધ્યાન રાખજો, અહીં બંનેમાં n ની કિંમત સમાન જ હોય છે અને માટે એનો સાપેક્ષ ગુણોત્તર લેતા આપણને સંયોજનનું અણુસૂત્ર પ્રાપ્ત થઈ શકે છે AB. સંયોજનનું અણુસૂત્ર થશે. વિદ્યાર્થી મિત્રો, ક્લોઝ પેકિંગ પ્રકારની રચના HCP ટાઈપની હોય, CCP ટાઈપની હોય કે FCC ટાઈપની હોય, એમાં n પરમાણુઓ ભાગ લેતા હોય તો હંમેશા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થશે. મિત્રો, ખાસ યાદ રાખજો, આનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા દાખલાઓ ગણવાના છીએ. ફરીથી જોઈ લો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના, સીસીપી ટાઈપની રચના કે એફસીસી ટાઈપની રચનાની અંદર
n પરમાણુઓ ભાગ લેતા હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n તેમજ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થશે. મિત્રો, સીસીપી ટાઈપની રચનામાં y પરમાણુ ભાગ ભજવે છે અને પરિણામે yn લખી શકાશે, જ્યારે અષ્ટફલકીય છિદ્રો પૈકીના અડધા છિદ્રોની અંદર x ગોઠવાયેલો છે, માટે x n/2 થશે, yn થશે, n દૂર કરી નાખતાની સાથે જ x 1/2 અને y1 થશે. અહીં 1/2 ની જગ્યાએ આપણે પૂર્ણાંક સંખ્યા લખીએ તો 1 થશે, અહીં 2 થઈ જશે y માટે, અને પરિણામે આપેલ સંયોજનનું અણુસૂત્ર પ્રાપ્ત થઈ જશે xy2. ધારો કે બીજી એક રચના આપણને આપવામાં આવેલી છે, એની અંદર HCP ટાઈપની રચના છે અને એમાં બીના પરમાણુઓ ભાગ ભજવે છે, માટે બીના પરમાણુની સંખ્યા n થશે. હવે HCP પ્રકારની આ રચનામાં સમચતુષ્ફલકીય છિદ્રો રચાયા હતા. એ સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર એ પરમાણુ ગોઠવાયેલા હોય છે. ધારો કે બધા જ સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર એ પરમાણુ ગોઠવાયેલા હોય તો એની સંખ્યા 2n થશે અને માટે બનતા સંયોજનનું અણુસૂત્ર A2B પ્રાપ્ત થશે. ફરીથી સમજશો મિત્રો, HCP ટાઈપની રચનામાં બી પરમાણુ ભાગ ભજવે છે, તેની સંખ્યા bn ગણાશે, જ્યારે HCP પ્રકારની રચનામાં સમચતુષ્ફલકીય છિદ્રો બનેલા તેમાં એ ગોઠવાયેલા અને બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો એ દ્વારા ઢંકાયેલા ગોઠવાયેલા હોય તો આપણે એની સંખ્યા 2n વડે દર્શાવી શકીએ. તો A2n, bn, nn કોમન દૂર કરી નાખીએ તો સંયોજનનું અણુસૂત્ર થઈ જશે HCP ટાઈપની રચનાની અંદર બી પરમાણુઓ ભાગ ભજવે છે અને માટે તેની સંખ્યા bn થશે અને તેમાં રચાયેલા સમચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગની અંદર ઘટક પરમાણુ એ ગોઠવાયેલો છે, માટે એની સંખ્યા 2n × 1/3 લખી શકાશે. આવા સંજોગોમાં એ 2n/3 અને bn nn કોમન કરીને આપણે દૂર કરી નાખીએ તો પરિણામે આપણને સંયોજનનું અણુસૂત્ર પ્રાપ્ત થઈ શકે છે A2/3 B1. હવે હંમેશા પરમાણુની સંખ્યા પૂર્ણાંકમાં હોય માટે તેને આપણે કન્વર્ટ કરી નાખીશું A2B3. તો મિત્રો યાદ રાખી દો, ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના આપણી પાસે હતી. આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ પ્રકારની રચના એમાં બી પરમાણુઓ દ્વારા રચાયેલી અને સમચતુષ્ફલકીય છિદ્રો જે હતા એની અંદર એ ગોઠવાયેલા, પણ દરેક સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર એ ગોઠવાવાને બદલે સમચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગમાં જ ગોઠવાયેલા અને માટે સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા એની સંખ્યા તો 2n × 1/3 એ 2n/3 થશે અને પેલા bn થશે, nn કોમન છે કાઢી નાખીશું તો A2/3 B1 થશે અને માટે આ ત્રણ અહીં લઈ જતાની સાથે સંયોજનનું અણુસૂત્ર પ્રાપ્ત થશે A2B3. ધારો કે અહીં HCP ટાઈપની રચનાની અંદર y પરમાણુઓ ભાગ ભજવે છે અને માટે y પરમાણુની સંખ્યા n થશે અને આ સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર x ગોઠવાય છે, પણ તે બધા જ સમચતુષ્ફલકીય છિદ્રોને ની અંદર ગોઠવાવાને બદલે ફક્ત 2/3 ભાગમાં જ ગોઠવાયેલા હોય તો અહીં આપણે x ની સંખ્યા 2n × 2/3 લખી શકીએ અને માટે x 4/3n થશે અને yn હશે. nn દૂર કરી દેતાની સાથે જ સંયોજનનું અણુસૂત્ર x4y3 પ્રાપ્ત થશે. મિત્રો ફરીથી HCP ટાઈપની રચનાની અંદર y પરમાણુ ભાગ ભજવે છે, જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રોની અંદર x પરમાણુ ગોઠવાયેલા હોય છે, પણ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાવાને બદલે 2/3 ભાગમાં જ ગોઠવાયેલા છે અને માટે અહીં 2n × 2/3
x4/3n થશે અને yn થશે. n દૂર કરી દેતાની સાથે જ x4/3 y1 અહીં 3 અહીં લઈ જતાની સાથે જ સંયોજનનું અણુસૂત્ર પ્રાપ્ત થઈ જશે x4/3. ધારો કે FCC પ્રકારની રચનામાં B પરમાણુઓ ભાગ ભજવે છે અને માટે તેની સંખ્યા Bn થશે અને અષ્ટફલકીય છિદ્રોની અંદર E ગોઠવાઈશ, પણ બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવવાને બદલે 3/4 ભાગમાં જ અહીં એ પરમાણુ ગોઠવાઈશ, માટે n × 3/4 થશે. માટે એ 3/4n Bn n દૂર કરી દેતાની સાથે જ એ 3/4 B1 થશે અને માટે સંયોજનનું અણુસૂત્ર A3B4 પ્રાપ્ત થશે. સંયોજનનું અણુસૂત્ર A3B4. મિત્રો ફરીથી કહી દઉં કે FCC ટાઈપની રચનાની અંદર બીના n પરમાણુ ગોઠવાયેલા છે અને અષ્ટફલકીય છિદ્રો જે રચાયા હતા n એ પૈકીના 3/4 ભાગની અંદર જ એ ગોઠવાયેલા છે અને માટે સંયોજનનું અણુસૂત્ર એ 3/4n Bn પ્રાપ્ત થશે. n કોમન છે અને આપણે દૂર કરી નાખીએ તો A3B4 એ સંયોજનનું અણુસૂત્ર બને. મિત્રો CCP ટાઈપની રચનામાં C પરમાણુ ભાગ ભજવે છે અને માટે C ના પરમાણુની સંખ્યા n થશે. જો અષ્ટફલકીય છિદ્રોમાં B ના પરમાણુ ભાગ ભજવતા હોય, B ના પરમાણુ ગોઠવાતા હોય અને એ પણ વળી 1/3 ભાગમાં, એટલે કે અષ્ટફલકીય છિદ્રોના અડધા ભાગની અંદર B ગોઠવાતા હોય, તેમજ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગની અંદર એ ગોઠવાતા હોય તો પરિણામે આપણે એ 2n × 2/3 Bn × 1/2 અને Cn લખી શકીએ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો એ 4n/3 Bn/2 થશે અને Cn પ્રાપ્ત થશે. 3 અને 2 નો લસા 6 થશે અને પરિણામે અહીં આપણે લસા લેતાની સાથે જ 6 લાવવા માટે અહીં ઉપર નીચે 2 વડે ગુણીશું અને પરિણામે 8n/6 થશે. અહીં Bn 6 લાવવા માટે ઉપર નીચે 3 વડે ગુણ્યા હતા, અહીં ઉપર નીચે 6 વડે ગુણીશું તો 6n/6. હવે સંયોજનનું અણુસૂત્ર આપણે 6 અહીંયા દૂર કરી નાખીએ, n/6 કોમન કરીને દૂર કરી નાખીએ તો સંયોજનનું અણુસૂત્ર થઈ જશે A8B3C6. માટે અણુસૂત્ર હજી પણ આપણે સાદુરૂપ આપીએ તો વધુ સાદુરૂપ આપી શકાય એમ નથી, કારણ કે અહીંયા 3 આવી ચૂક્યા છે, માટે સંયોજનનું અણુસૂત્ર થઈ જશે A8B3C6. એક સંયોજન CCP ટાઈપની રચના ધરાવે છે અને તેમાં Z પરમાણુઓ ભાગ ભજવે છે, માટે Z પરમાણુની સંખ્યા n હશે. હવે તેમાં રચાતા અષ્ટફલકીય છિદ્રમાં Y પરમાણુઓ ગોઠવાય છે. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n હોવાથી અહીં આપણે n લખી શકીએ છીએ. વળી સમચતુષ્ફલકીય છિદ્રોમાં x ગોઠવાય છે, પણ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવવાને બદલે તેના અડધા જ છિદ્રોમાં x ગોઠવાય છે, માટે સંયોજનનું અણુસૂત્ર x2n × 1/2 લખી શકાય. 2 દૂર કરતાની સાથે જ 1 થઈ જશે તો xn, yn, zn પ્રાપ્ત થશે
માટે સંયોજનનું અણુસૂત્ર થઈ જશે XYZ. માટે સંયોજનનું અણુસૂત્ર XYZ થશે.